તો રાજકોટમાં ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે। મગફળી ખરીદી સેન્ટર બહાર સવારથી જ વાહનોની લાંબી લાઈન છે। કુલ 10,700 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અત્યાર સુધીમાં 2500 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે, પરંતુ લાંબી કતાર જોવા મળી રહી છે અને વહેલી સવારથી આ કતાર જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 2500 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે। ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે। જ્યાં નજર જાય ત્યાં સુધી વાહનોની કતાર જોવા મળી રહી છે। ખરીદી સેન્ટર બહાર આ કતાર વહેલી સવારથી લાગેલી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન જે કરાવવાનું હતું તે 10,000થી વધુ લોકોએ કરાવ્યું છે અને 2500 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ પણ ગઈ છે।